ફ્રેન્ડ્સ, વેલકમ બેક. અત્યારે શિયાળામાં ગાજર બહુ જ સરસ મળે છે, એટલે મેં વિચાર્યું કે ચલો ગાજરનો હલવો બનાવીએ. ગાજરનો હલવો બનાવવા માટે મેં 500 ગ્રામ ગાજર લીધા છે, 2 ચમચી બદામની સ્લાઈસ, 2 ચમચી કાજુની સ્લાઈસ અને 2 ચમચી દ્રાક્ષ લીધી છે. 1 કપ દૂધ લીધું છે, અડધો કપ ખાંડ લીધી છે, 10 રૂપિયાવાળું દૂધના પાવડરનું પેકેટ જે બજારમાં મળે છે તે લીધું છે, 2 ચમચી ઘી લીધું છે, 1/4 ચમચી ઇલાયચીનો પાવડર લીધો છે અને 2 થી 3 ચમચી જેટલી તાજી દૂધની મલાઈ લીધેલી છે. ગાજરનો હલવો બનાવવા માટે ગાજરને મેં સૌથી પહેલાં ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે અને હવે તેની છાલ ઉતારી લેવી. ગાજર છોલાઈ જાય પછી તેને છીણી લેવા. ગાજર છીણ્યા પછી જે આ વચ્ચેનો પાર્ટ નીકળે યલો કલરનો તે કાઢી લેવો, તે છીણવું નહીં. જુઓ ફ્રેન્ડ્સ, 500 ગ્રામ ગાજરની છીણ તૈયાર કરી દીધી છે. છીણ આવી રીતે તૈયાર કરવી. ગાજરનો હલવો બનાવવા માટે ગેસ ચાલુ કરી સૌથી પહેલાં પેનમાં 1 ચમચી ઘી મૂકવું. ઘી ગરમ થઈ જાય એટલે કાજુ અને બદામની સ્લાઈસ કરી હોય એને તળી લેવી. કાજુ બદામને સહેજ ઘીમાં ફ્રાય કરેલા હોય તો એનો ક્રંચ બહુ જ સારો આવે છે હલવામાં. કાજુ અને બદામને લાલ નથી દેવાના, માઇનર ગુલાબી રંગના થાય એટલે એને કાઢી લેવા. ત્યારબાદ તે જ પેનમાં બદામ નાખી દેવી, દ્રાક્ષ નાખી દેવી. દ્રાક્ષને પાછળથી નાખવી કારણ કે દ્રાક્ષ ફટાફટ ફૂલી જાય છે. દ્રાક્ષ ફૂલી ગઈ છે ફ્રેન્ડ્સ, હવે દ્રાક્ષને પણ કાઢી લેવી. હવે ગેસ ધીમો કરી અને બાકી વધેલું 1 ચમચી ઘી છે તે પણ પેનમાં નાખી દેવું અને તે જ ગરમ થયેલા ઘીમાં ગાજરની છીણ નાખી દેવી. ગાજરની છીણને ધીમા તાપે 5 થી 7 મિનિટ સુધી ઘીમાં શેકવી. સ્લો ટુ મીડિયમ તાપે જ શેકવી ફ્રેન્ડ્સ. ગાજરની છીણ શેકાઈ જાય પછી તેમાં 1 કપ દૂધ નાખવું અને 2 થી 3 ચમચી જેટલી તાજી મલાઈ નાખવી. અડધો કપ ખાંડ નાખી દેવી ફ્રેન્ડ્સ અને તેને મિક્સ કરવું. મલાઈ નાખવાથી ગાજરના હલવાનું ટેક્સચર બહુ જ સારું આવે છે ફ્રેન્ડ્સ. હવે ગાજરના હલવામાં રહેલા દૂધને બળવા દેવું. હવે તમે ગેસની ફ્લેમ થોડી વધારી શકો છો. ગાજરનો હલવો કુકરમાં પણ બનાવી શકાય છે ફ્રેન્ડ્સ, પણ મને એવું લાગે છે કે કુકરના હલવા કરતાં આ રીતે બનાવેલા હલવાનો ટેસ્ટ વધારે સારો આવે છે. હલવાના આ મિક્સરમાંથી થોડુંક દૂધ બળી જાય એટલે આ 10 રૂપિયાનું જે પેકેટ છે તે નાખી દેવું. આ પેકેટ નાખવાથી, દૂધના પાવડરના આ પેકેટ નાખવાથી તેમાં માવા જેવું ટેક્સચર આવે છે ફ્રેન્ડ્સ. મેં બજારમાં મળે છે તે જ પેકેટ લીધું છે. તમે આ પાવડરની જગ્યાએ માવો પણ નાખી શકો છો. 500 ગ્રામ ગાજરનો હલવો હોય તો તમે અંદર 100 થી 150 ગ્રામ જેટલો માવો નાખી શકો છો. જુઓ ફ્રેન્ડ્સ, ગાજરના હલવામાંથી લગભગ બધું જ દૂધનો ભાગ બળી ગયો છે. દૂધનો બધો જ ભાગ બળી ગયો છે અને હવે 5 મિનિટમાં
ઘી છૂટવાની તૈયારી થશે ફ્રેન્ડ્સ. ઘી છૂટી જાય એટલે ગાજરનો હલવો તૈયાર થઈ જાય ફ્રેન્ડ્સ. આ હલવો બનાવતા લગભગ 10થી 15 મિનિટનો ટાઈમ જાય છે ફ્રેન્ડ્સ. જુઓ ફ્રેન્ડ્સ, સાઈડમાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે. ઘી છૂટું પડવા માંડે એટલે 1/4 ચમચી ઇલાયચીનો પાવડર નાખવો અને આપણે જે કાજુ બદામ અને દ્રાક્ષ તળીને મૂક્યા હતા એ નાખી દેવા. ગાજરનો હલવો સર્વિંગ માટે તૈયાર છે ફ્રેન્ડ્સ. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમે થોડી કોમેન્ટ પણ મૂકો ફ્રેન્ડ્સ. જો મારી કોઈ ભૂલ હોય તો મને એ સુધારવાની ખબર પડે ફ્રેન્ડ્સ. તમે કોમેન્ટ કરશો તો મને ગમશે. ગાજરનો હલવો તૈયાર છે ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.